તમે જે દિવસનો ઇંતજાર કરી રહ્યા હતા એ દિવસ હવે આવી ગયો છે ને અમે અત્યારે નીકળી ગયા છે અમારા ઘરેથી ડાકોર પગપાળા સંઘમાં. હવે તમને આગળ બતાવીશું અમે કે અમારી સમાજનો સંઘ જે પગપાળા ઉપડી રહ્યો છે એ તમને બતાવીશું અને ઠીક સુધી બન્યા રહો અમારા બ્લોગની જોડે. તમને બહુ જ મજા આવશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો અને શેર કરો. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ખાસ મિત્ર શુભમને લેવા. देखा आपने लापरवाही का नतीजा है. હવે અમે ખંભાતની રેલવે ફાટક ક્રોસિંગ કરે પામનવા. જય રણછોડ બોલો. જય રણછોડ પહેલા ઉઠાડે આપણા રોકેટમાં ઉઠાડો છે એટલે આપણે જમી બમીને મળશું સીધા સવારે તમને પેટલા ચામુંડામાના મંદિરે જમવા નીકળશું. જય રણછોડ. અચ્છા આ છે આપણે પૂજારી. જય રણછોડ. જય રણછોડ. આગળ પેલા સાહિલ એસપી એન્ડ લાલુ ચાલી રહ્યા છે. આ બાજુ જોતો હું છું સાહિલ એસપી અને આવી રહ્યું છે કંસારી ચોકડી અને દહીં ગળિયામાં મસાલો ખાવાનો અને ડસ્ટબિન બીડી લેવાના. ઓય નોય અમારા વડીલો અમારા સમાજના કાર્યકર્તાઓ. તો તમે શું કહેવા માંગો છો સંઘ વિશે? અમે એમ કહેવા માંગીએ કે લાલાભાઈ જે ખરા એ એમની હિંમત પર બહુ સારો સંઘ ઉપાડે છે અને એમની હિંમત કહેવાય કે સંઘ ઉપાડો સુધારા સમાજમાં હેલવત નહીં. હા તમે શું કહેવા માંગો છો? જય રણછોડ. તો મારા ભાઈના પ્લેન ઉપર એક સરસ મજાનું ગુજરાતી સોંગ છે. તારી ગલીઓ એટલે અમારા ભાઈનું આ ફેમસ સોંગ છે એટલા માટે અમે એક ફરમાઈશ કરી છે. બોલો રણછોડ રાય. તો હવે અમારે ચાલવાનું ચાલુ છે ગાઈસ અને અમે અહીંયા આગળ પહોંચી ગયા છે. આ શું કહેવાય? કંસારી રોડ ધર્મ. અમને લાગે છે ત્યાં સામે ભીડ છે તો સેવા આવી રહી છે. અરે હા સેવા આવી રહી છે. ખબર નથી. સેવા તો આવી રહી છે. આપણે જોઈને જોઈએ કે સેવા શું છે. સેવા ચેક કરી લઈએ આપણે. બરાબર છે. અને તમે અમારી જોડે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરજો. બહુ જ મજા આવશે. આ બ્લોગ સુધી છેલ્લા સુધી તમે જોડાયેલા રહેજો. હવે આગળ સેવા મસ્ત આવી રહી છે. આપણા સાયમરભાઈ છે ડાન્સ કરી રહ્યા છે. આ લોકો અમે ચાલી રહ્યા છે. અમને કાલનો બહુ ડર લાગે છે કેમ કે ડરકો બહુ હોય છે. તો રણછોડરાયની લીલા આપણા પાર છે તો અમે રણછોડરાયને પ્રાર્થના કરશું કે અમને ખૂબ આનંદ થાય છે. અમને ખૂબ આનંદ થાય છે કે અમે ચાલતા ડાકોર જઈ રહ્યા છે. દિવેશભાઈ ક્યાં જાવ છો? અમે સેવાનો લાભ લેવા જઈએ છીએ કારણ કે ત્યાં ભીડ છે તો અમને જોઈને લાગે છે કે ત્યાં સેવા છે. તો ઉભા રહો તમને. रुको जरा सबर करो. સેવા આપવાનો આ છે આપણા મોટા ભાઈ. જય રણછોડ. જય રણછોડ. હા ભાઈ આપી રહ્યા છે સેવા. જય રણછોડ. દિવેશભાઈ શું છે? જય રણછોડ મારા ભાઈ. જય રણછોડ. અરે આ લઈ લે દિવેશભાઈ. તો કેવી લાગી સેવા તમને? સાથે ચીકુ અને કેળા આ લોકોનો બહુ જ સારો બંદોબસ્ત છે. ખૂબ આભાર તમારા લોકોનો સેવા આપવા બદલ. ખૂબ આભાર. તો ગાઈસ આ લોકો ચીકુની અને કેળાની સેવા આપી રહ્યા છે અને ઠંડા પાણીની સાથે અને જોરદાર સોંગ બી વગાડી રહ્યા છે. આવી રીતે સેવા આપી રહ્યા છે. રણછોડજી એમને ઘણું આપે. તો ગાઈસ હવે આગળ આપણું જે ટીમ વર્ક છે થોડુંક આગળ નીકળી ગયેલું. એ હવે આપણને મળી ગયું છે. 3 વ્યક્તિ છે આપણા ઊભા થયા છે. 3 મળી લીધું છે. ભાઈ મારા દાંડિયા દુખી ગયેલા વધારે અને હું ચીકુ અને કેળા ખાઈને બેઠેલા આરામ કરતા હતા. હવે આપણે જઈ રહ્યા છીએ બામણવાડ.
તો આ ચીકુની ને કેળાની સેવામાં સાહિલભાઈ તમને કેવું લાગ્યું? ચીકુની સેવામાં જે આપણને ઠંડક વધે એ સારું કહેવાય અને આપણને એનર્જી મળે. એનર્જી શેનેથી મળે? હાય કેળાથી. હાય मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना એમ કે તો ગાઈસ આ લોકોના ચીકુ બહુ મીઠા છે તેથી હું રણછોડજીને પ્રાર્થના કરીશ કે રણછોડજી અમને ઘણો ઘણો આપે. તો હેલો ગાઈસ, અમે તો અડધે સુધી પહોંચી ગયા છે. હજુ અમારે ઘણું બધું કાપવાનું છે, એટલે રણ કાપવાનું છે. તો સાહિલભાઈ અમારી સાથે છે. અને એમના મારી જોડે છે હાથમાં ત્રણ ચીકુ. કહેવાય ચીકુ ત્રણ ચીકુ. શું હે રણછોડજીના કેટલું કષ્ટ વેઠે છે અને દર્શન કરે અને છે. અમારા જે આ આજનો સમય છે અમારે લગભગ 13 વર્ષ થયા. સાહિલ એસપી પોતે ઉઘાડા પગે જાય છે અને આ કાલે તમે જોઈ શકો છો, ઉગારા પગે જાય છે. 13 વર્ષથી ઉગારા પગે નીકળે છે. કાલે બપોરે અમે તમને બતાડશું કે ગરમી કેવી પડે છે, તાપ કેવો પડે છે અને રોડની વરાળો કેવી આવે છે અને અમે ચાલીએ છીએ એ તમને અમે કાલે બતાડશું. બોલો રણછોડ. રાય કી જય. તો હવે અમે અત્યારે રાતે ચાલી રહ્યા છે. રાત થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા સાહિલભાઈ? લગભગ 7:30 પોણા 8ની જગ્યાએ ગાઈસ તો ગાઈસ હું ચાલતા થાકી ગયો છું. હવે મને નથી લાગતું કે મારાથી ચાલાય, તેથી હું રણછોડ ભગવાનને પ્રાર્થના કરું છું કે કે આગળ મને ચલાવે. 52 સુધી પહોંચવાની શક્તિ આપે અને હું રસ્તામાં દુઆ કરતો જ ચાલું છું. તો અમે હવે અત્યારે નાઇટમાં જોઈ શકો છો. નાઇટમાં અમે આગળ નીકળી ગયા છીએ. નાઇટમાં ચાલીએ છીએ. હવે ઉતારે જઈશું. અહીંથી ઉતારો આપણો લમસમ 8 કિલોમીટર બાકી જાય છે. પેલો 8 કિલોમીટર હજુ કાપવાનું થાય છે અને ત્યાં જશું ને તમને ત્યાં આગળ જઈને અમારો ઉતારો બતાવશું. તો મળીએ જઈ રહ્યો. તો ગાઈસ, હવે અમે અમારા ઉતારા આવી ગયા છે બામણવાના અને તમને ઉતારો બતાવીશું. ને થોડોક જ દૂર છે, અહીંથી 500 મીટર દૂર છે અમારો ઉતારો. હવે અહીંયા આગળ ઉતારે આવી ગયા છે. નાઇટમાં નાઇટ અહીંયા રોકાશું ને સવારે વહેલા ઉઠીને અમે નીકળશું. હવે ઉતારામાં જઈને કપડાં ચેન્જ કરીને મસ્ત રીતે આપણે જમી બમીને આરામ કરીશું ને સવારે વહેલા નીકળી જશું. તો તમને ઉતારો બતાવીએ છીએ. આ છે આપણું ગ્રુપ. ઉતારો આવી ગયો છે. તમને ઉતારો પણ બતાવી દઉં છું મારા ભાઈ, તો જોઈ લેજો. બોલો રણછોડ રાય કી જય. તો જય રણછોડ. હવે અમે જમી બમીને નીકળી ગયા છે બહાર. અત્યારે રાતો મારવા માટે, ખાવા હજમ કરવા માટે નીકળી ગયા છે. હવે અહીંયા આગળ બહાર ફરીને હવે આરામ કરીશું ને આપણે કેટલા વાગે નીકળવાનું છે લલ્લાભાઈ? सवारे 3 वागे સવારે 3 વાગે નીકળી જશું ને સવારે ધર્મથી પેટલાદથી ક્યાં કરી? કરમસદ નાઇટ રોકાવાના છે. તો સવારે હવે આપણે મળીએ છીએ ગુડ મોર્નિંગ. અત્યારે થશે આપણું ગુડ નાઇટ. તો જય દ્વારકા. હેલો ગાઈસ, રાત્રિના 2 વાગી ગયા છે અને અમે અત્યારે ચાલી રહ્યા છીએ અને અમે અત્યારે ઊંઘીને મસ્ત બ્રશ કરીને નીકળી ગયા છે. રાત્રિના 2 વાગે છે અત્યારે અને અત્યારે જશું ધર્મથી કલમસર, પેટલાદથી કલમસર. તો જય રણછોડ. આગળ બીજા ઘણા લોકો આપણા જતા રહ્યા છે, અમે થોડાક પાછળ છે. તો હમણાં જશું અને એમની સાથે મુલાકાત કરીશું. જય રણછોડ. अभी हम पहुंच गए. इधर सेवा मिल रही है. ये सब लोग सेवा के लाभ ले रहे हैं. ये सब सेवा के लाभ ले रहे हैं. ये सब सेवा के लाभ ले रहे हैं. અહીંયા સેવા આપી રહ્યા છે આ ભાઈ. આ સેવાની લાભ લઈ રહ્યા છે. શું છે સેવામાં? મોજ કરો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે અમે પહોંચી ગયા છે ત્યારે પેટલાદમાં. ક્યાં? પેટલાદમાં પહોંચી ગયા છે. થાકી પણ બહુ ગયા છે. થાકી ગયા છે? શું મજા આવે છે? આગળ મજા આવે છે. આગળ રાવઠીમાં અમે ઢોકળા અને ચટણી અને ચા પીધી અને કોફી હતી. એની સાથે સાથે ખૂબ આનંદ થયો. અમે નાસ્તો કર્યો તો પછી અમને ખૂબ મજા આવી ચાલવામાં. અમારા હાઉસ બી થઈ ગયો ચાલીએ છીએ. અને અમે અત્યારે પહોંચી ગયા છે પેટલાદની અંદર. પેટલાદની અંદરથી આગળ ચામુંડા માતાજીનું મંદિર આવશે. ચામુંડા માતાજીના મંદિરે થોડો આરામ કરશું, પછી ત્યાંથી નીકળશું. નાસું ધોશું, બ્રશ કરશું. પાછું ફ્રેશ કરવાનું. કરવું કોણ છે આપણે? 2 વાર તો બ્રશ તો કરવું પડશે ને આપણે. તો બ્રશ કરશું, નાસું, ફ્રેશ થાશું અને સેજ આરામ કરશું. પછી અમે ચાલતા નીકળીશું. ડાકોર આપણે જવાનું છે. ઓકે, બરાબર. તો ગાઈસ મળીએ છે. આ છે આપણું પેટલાદ.
જય શ્રી રામ, જય ડાકોર, જય રણછોડ. જય રણછોડ, જય રણછોડ, જય. રજવાડી ચામાં એન્ટર થઈએ છીએ. આ બધા અહીં આગળ આરામ કરે છે, ચા પીશે, નાસ્તો કરશે, ફૂલ મોજ કરવાની છે અહીં આગળ. શું તમે શું કહેવા માંગો છો? અમારા મોટા વડીલ ભીખાભાઈ અને અમારા નાના વડીલ શક્તિસિંહ. हाँ शक्ति, युवा शक्ति, ये शक्ति है तो इसमें हमारी शक्ति है. आए ડાકોર ના ઠાકોર મારા બના દરવાજા ખોલ ડાકોર. कौन है ये लोग कहाँ से आते हैं ये? હા છે આપણો ગ્રુપ. હવે આપણે મોજ કરવાની છે અહીં આગળ. હવે આગળ નીકળી જશું. ચેનલને શું કરવાનું? ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. બોલો. શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો, અમારી ચેનલને આગળ વધારો અને કોમેન્ટમાં જય રણછોડ જરૂર લખજો ભૈયા. તમને મારો અભિનંદન. અમારા સંઘમાં પધારજો, તમારો ખૂબ આનંદ છે. આનંદ છે. કોણ? ये सोडा है इस कंपनी से आई है अभी. ये सोडा पी जाओ ना तो हम 50 किलोमीटर कैसे करते. इसमें सोडा में बहुत ताकत है, एनर्जी वाली ताकत है. जो ताकत मिल जाए ना तो 50 किलो पे ऐसे હવે આવી ગયું છે ગંધારું. એની અંદરથી નીચા વળીને નીકળવાનું છે મારે. हाँ पावागढ़ जो लागे છે અમને. તો હેલો ગાઈસ, મસ્ત ગામડા ગોહળામાંથી અંદર ગલીમાંથી નળીમાંથી નીકળી ગયા છે અમે લોકો. બહુ મજા આવી ગઈ છે આજે તો. અને અમે ડાંગરની વચ્ચેથી અને અમે બાજરીની વચ્ચેથી નીકળ્યા. તમે એ જોવો ને તમે એ રસ્તો તો તમને દેખાય જ નહીં. એવા રસ્તામાં અમે નીકળ્યા છે. અને હાફની બીક હતી. હાફ મોટો નીકળેલો, આટલો લાંબો હાફ આવડો મોટો હાથ નીકળેલો. અને હાફની કાસલીની જોજો, કાસલી પણ હતી પણ અમે હરકી નહીં ઝેર ચડી છે ને એટલે ના હરકી અમે ફોટ લઈને અમે બહુ મજા આવી ગઈ ભાઈ. પણ લાલા ભાઈ સંઘમાં તો છે, સંઘમાં એવી મજા આવે છે ને એની વાત જ નહીં. લાલા ભાઈ સંઘમાં ગામડાની અંદર આવી ગયા છે અમે. ગામડામાંથી નીકળશો હાઈવે પર. અમારી એમની સોગન છે ને જોટ મારી કના પાટી સાઈને હો ને નુકરા બગડે છે. જોટ મારતા મને વાર નહીં લાગો. એક જોટ લલ્લાભાઈ અને સાહિલભાઈ વચ્ચે કટાકટી. ફેવટ કાઢી લાગી સાહેબ હાથ નાખે ને. પણ નાનું ઝોપડું છે પણ શાંતિથી મજામાં અને ખૂબ ખૂબ અભિનંદન છે તો ગાડી કોલેજ જાય જાનોડી ઉપર તો ये सोरा है पी लो यार, आगे कुछ नहीं मिल सकता है. तापमान बढ़ता जा रहा है और डिग्री अभी मैंने देखी 360 डिग्री है. इसलिए जय भाई ये सोरा थोड़ा पी लो और तुम्हारा मगज फ्रेश करो और तेरी दिमाग की बत्ती ऐसी चले जैसे सोरा की दिमाग की बत्ती चलती है. पी ले भाई पी ले ભાઈ. તો હેલો ગાઈસ, હવે અમે અહીંયા આગળ સેવાનો લાભ લઈ લીધો છે. સેવામાં ભજીયા હતા. કેવા ભજીયા હતા ભાઈ? ભજીયા તમે ખાઓ ને તો તમારું મન એટલું ખુશ થઈ જાય ને મોટા ભાઈ. अच्छा એટલું ખુશ થઈ શાના ભજીયા જાય હતા? ને. ડુંગળીના ભજીયા અને મેથીના ભજીયા અને પાછી મેથી કી વેઠી. પાછી મેથી કી વેઠી ખબર છે ગામડામાંથી તાજી તોડી હતી એને ખાડે ને ભજીયા એટલા મીઠા લાગ્યા પણ એનો અભિનંદન છે. તો હેલો ગાઈસ, હવે આપણો ઉતારો રહ્યો છે અહીંથી 4 કિલોમીટર દૂર. કેટલો? 4 કિલોમીટર. તો હવે અમે પહોંચી જવાના છે. ત્યાં આગળ નાહી ધોઈને મસ્ત આરામ કરીશું ને પછી પાછા સાંજે 5 વાગે ચાલવાનું ચાલુ કરીશું ને કલમસર રાતના ઉતારા પર પહોંચીશું અમે. તો મળીએ છીએ આપણે ઉતારા પર. જય રણછોડ. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? अरे कहना क्या
क्या चाहते हो? બોલો રણછોડ રાય કી જય. હવે અમે સંદેશરથી નીકળી ગયા છે અને હવે જશું અમે કલમસર ઉતારે. તો આ બધા નીકળી ગયા છે. તો તમને સંઘમાં કેવી મજા આવે છે ભાઈ? બહુ મજા આવી ગઈ આજે. આમાંથી બધા કેટલા ખાધા? રાતના 2 વાગ્યા 8 વાગ્યાનું ઘર ખાલી ગયા છે હવે ખાલી કર્યું છે હવે સવારના 8 વાગતાના ભજીયાના પાણી ચાના ભૂકા કરી નાખ્યા હવે આપણે આ બ્લોકમાં આપણે અને બહુ જ બપોર મજા પહેલા આવશે. અમારો નળિયો સેટ ઢીલો પડી ગયેલો. અત્યારે ભજીયા ને પાણી ખાઈને જરા ફોર્મમાં ઓ સાંભળિયા એક ભરોસો તારો ચપકાયો मजा आया. ગલીએ ગલીએ ટીપ્યો ઠાકોર બંધ દરવાજા ખોલ. ઓય ઓય ઓય. अच्छा ठीक है બોલ. अब मुझे लटका देंगे जुबान ऐसी बाहर आएगी आंखें बाहर आएगी थोड़ी बार लटकता रहूंगा फिर मेरा भाई मेरे को नीचे उतारेगा चटका करके घर चले जाओगे खाना खा जाओ सो जाओ माल कर ले मैं कार बराबर कंप्लीट 2 दिन के बाद इसका मौसम इंडिया टीम इंडिया को पहले इसका मौका कल मैच पड़े बाद इसका छाया पड़ता है थोड़ा थोड़ा कोर्सट पड़ता है और गरीब में छायरा उठा है આ છે આપણો ફ્રેન્ડ જતીન. ચલો ચાલ જતીન. જતીન જતીન ચાલ. ભાગ્યા અત્યારે ઘોડાના જેમ જો હાઈવે છે. હાઈવે બતાવો. આ હાઈવે છે. પહોંચી ગયા છે અમે એટલે મારી સિગોતરે અમને ખૂબ અમને સપોર્ટ આપ્યો છે અને અમારા મંડળને તાકાત આપી છે એવું જય સિગોતર કાયમ માસુ મેલડી જય. હેલો ગાઈસ, આ અંતાક્ષરી ચાલી રહી છે અત્યારે. અંતાક્ષરી ચાલી રહી છે અત્યારે. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते? તો હેલો ગાઈસ, જય રણછોડ. હવે અમે જે અમારે મેઇન રૂટ કાપવાનો હતો, જે ભાલેજવાળો રોડ ઊભો, એ હાઈવે રોડ કાપવાનો હતો, કારણ કે એને મેં તાપ બહુ લાગતો હતો, એના કારણે વહેલો કાપવાનો હતો. તો અમારે ટાઈમસર એને કાપી લીધો છે. હવે અમારે ખેતરમાંથી જવાનું છે અને અમે અત્યારે આવી ગયા છીએ. રોડનું કામ પૂરું થઈ ગયું છે. અમે રોડ કાપી લીધો છે. અત્યારે આવી ગયા છે રજવાડી 30 હોલ. આ બધા અત્યારે ચા પીવા બેઠા છે. કેવું લાગ્યું ભાઈ તમને આ રોડ કાપવામાં? આનંદ થયો? મંગલ થઈ ગયો ને? ઓકે. આ છે રજવાડી ચા. અહીં આગળ બધા બેઠા છે. કેવું લાગ્યું ભાઈ આ રોડ કાપવામાં, હાઈવેમાં? થોડી તકલીફ પડી
આ લોકો હવે આવું ગાંડા જેવું કરી રહ્યા છે. આ ગાંડાઓ છે આ છોકરાઓ. ચા પીવડાવો એને. એ લાગી કાકા ચા હવે આની જોડે પણ મળી લઈએ. તમારા લોકલાડીલા સાહિલ, શું કહેવા માંગો છો? ચા પીએ છીએ. પેલો આગળ વાત કરી ને કે આપણે ચા નથી મળી. અત્યારે અહીં આવીને અમે હાઈવે કાઢી અને અહીંની ચા પીએ છે. હવે અહીંથી નીકળશું અમે. તો હેલો ગાઈસ, હવે અમે રેલવે ઉપર ચાલી રહ્યા છે. રેલવે પર ચાલવાની બહુ જ મજા આવે છે. હવે અહીંથી અમારે 8 કિલોમીટર હજુ કાપવાનું છે રેલવે પરથી. 8 કિલોમીટર કાપીને અમે જશું. પછી રાતનો જે ઉતારો છે આપણે દાગજીપુરામાં નાઇટ રોકાવાના છે. દાગજીપુરામાં નાઇટ રોકાઈને પછી અમારે સવારે વહેલું નીકળશું. સવારે વહેલા તમને ડાકોરના દર્શન કરાવીશું. અને હમણાં તો ચાલીએ છીએ, ઘણા લોકો આગળ છે, બીજા બધા પાછળ પણ આવી રહ્યા છે. તો બહુ જ મજા આવે છે, પણ થોડોક થાક લાગે છે યાર. થાક લાગે છે? હા લાગે છે, બહુ થાક લાગે છે. શું કહેવાનું? થાક તો લાગે છે. જમવાની તો વાત છોડો ભાઈ, જમીએ તો પછી ચલાશે નહીં. સાચી વાત છે. એટલે સાંજે જ ખાવા. સાંજના અમે 1 વાગ્યાના નીકળી ગયા છે ને 1 વાગ્યાના અમે ચાલવાનું ચાલુ છે. હજુ પણ ચાલીએ છીએ અમે. ભાઈ દર્શન કરવા હોય ને તો થોડુંક કષ્ટ તો વેઠવું પડે. એમને એમ તો દર્શન થાય નહીં. હા જયભાઈ બરાબર છે પબ્લિક. તો હવે અમે ચાલીને નીકળી રહ્યા છીએ આગળ. હવે અમે ઉતારા પર જઈશું, પછી ત્યાંથી નાહી ધોઈને મસ્ત ફ્રેશ થશું. અમે અત્યારે આવા જંગલ વિસ્તારમાં ચાલી રહ્યા છે. ભૂખ લાગી છે, પણ આમાં ગુડા સાંભળે ખાય છે. બહુ ભૂખ લાગી છે, પણ શું કરવાનું, પછી આવતી નથી. ખાવામાં માટે મોકલાવે, બહુ સારું કહેવાય. હેલો ગાઈસ, અમે હવે નાવા પડી ગયા છે ને નાના ફૂલ એન્જોય કરી રહ્યા છે. લલ્લાભાઈ બહુ જ મજા આવે છે નાવાની. તમારે નાવું હોય તો આવી જવું એક દિવસ અમારી સાથે. ડાકોરની ફૂલ મોજ કરી રહ્યા છે. શું કરી રહ્યા છો? બોલો રણછોડ રાય કી જય. ગુડ મોર્નિંગ. હવે અત્યારે સવારના 5 વાગી ગયા છે ને અમે ચાલવાનું શરૂ કરી દીધું છે. ને ડાકોર અહીંથી અમારે કેટલું બાકી છે ભાઈ? ડાકોર અહીંથી 12 કિલોમીટર બાકી છે ને અમે ડાકોર પહોંચવાની તૈયારીમાં છે ને અત્યારથી ચાલવાનું ચાલુ કરી દીધું છે. આ છે આપણી ટીમ અને મસ્ત ભજન સાંભળતા ચાલીએ છીએ. અત્યારે ફૂલ મોજ કરવાની છે અને ડાકોર આવે એટલે હું તમને બતાવું છું. બોલો રણછોડ રાય કી જય. તો હેલો ગાઈસ, સવારે 7 વાગી ગયા છે અને અત્યારે આપણે ક્યાં છે? રતનપુરની આગળ નીકળી ગયા છે. ઉમરેઠ આવવા આવી ગયા છે. ઉમરેઠ હાઈવે રોડ પર પહોંચવાની તૈયારીમાં છે અમે. તો શું કહેવા માંગો છો પબ્લિક? ये साहिल भाई है ना, सभी को मुंबई वालों को भी पानी पी रहे देता है हिंदी में. अच्छा, हम तो इंग्लिश में गाफा गाड़ी नाखते हैं, फाड़ी टोली ने भूखा गाड़ी नाखते हैं इंग्लिश में. तो वो पावरफुल है ना तेरा इंग्लिश? हमको तो बहुत अच्छी तरह आवड़ता है इंग्लिश. हम तो गाफा गाड़ी नाखते हैं. पानी में मछली को शपक. બોલો રણછોડ રાય કી તો જય. ભાઈ અહીંથી હવે ડાકોર છે 5 કિલોમીટર અને અમે ચાલી રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે લગભગ 7 વાગ્યા છે. 7 માં 10 મિનિટ બાકી છે, બરાબર. અને અમે જઈએ છીએ અને રોડ થોડો ખારા બજરી વાળો છે અને મને હિંડવામાં થોડી તકલીફ વધારે પડે છે. એટલે તમને કહું કે અમારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. તો હેલો ગાઈસ, હવે અમે અહીંયા આગળ 4 કિલોમીટર ડાકોરમાં તૈયારી છે. અમે ડાકોર પહોંચી ગયા છે ને અહીંથી 4 કિલોમીટર બાકી છે. તો ચાલો બધા આપણી જોડે ડાકોર. અને ડાકોરમાં તમને શું જોવાનું છે? પેલું ગોમતી, રણછોડ રાય, તમને બધું બતાવું. હાલો ખંભાતના ચુનારા છે. અમે 11 નીકળી છે. બામણવા પહોંચ્યા. બામણવાર પહોંચીને પેટલાદ આવ્યા. આવીને કલર અમારા મિત્ર છે સાયમન. સાયમન ભાઈ લીમડો લઈને એ તો રોડ પર હાલે. રોડ પર હાલીને એસપી નચાવે. એસપી નચાવે એટલે જયરોગ્ય નાચે. જયરોગ્ય નાચે એટલે ડાકોર આવે. बोलो रंजोर.
હેલો ગાઈસ, હવે અમે તમે જોઈ શકો છો કે અમે ડાકોર પહોંચવાની તૈયારીમાં છીએ. 3 કિલોમીટર ખાલી બાકી છે ડાકોર. તો ડાકોર પહોંચીને અમે ફૂલ મોજ કરવાના છે. તમને ડાકોર રણછોડરાયના દર્શન પણ કરાવીશું અને આગળ તમને ગળતેશ્વરમાં બતાવીશું. ચાલો. તમારે સેવા લેવાની છે ભાઈ? યસ આગળ સેવાનો લાભ લેવાનો છે અમારે અને અહીંથી હવે થોડાક આગળ જઈને તમને બતાવીએ સેવામાં શું શું છે. આ ભાઈ કેટલા સમયથી સેવા આપી રહ્યા છે એ તમને બતાવીશું. અહીં આગળ સેવા આપી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર તમારો. કેટલા સમયથી સેવા આપી રહ્યા છો દાદા તમે? કેટલા ટાઈમથી સેવા આપી રહ્યા છો? અમે અહીંયા 10 વર્ષથી આપી રહ્યા. 10 વર્ષથી સેવા આપી રહ્યા. ખૂબ ખૂબ આભાર એમનો. જય બોલે ગ્રુપ. જય બોલે ગ્રુપ. સેવાની અમરનાથ ગ્રુપ. અચ્છા, તો ખૂબ ખૂબ અભિનંદન દાદાઓનો કે આટલા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે દાદા. હા બા, તમે ડાકોર ચાલતા તમને કેવું લાગ્યું? કેવું મજા આવી ગઈ ને? કેવું છે રણછોડરાયના દર્શન કરવાથી? કેવું લાગશે તમને? મજા આવશે ને? બોલો રણછોડરાય. આ છોકરો છે ચાલતા ડાકોર આવ્યો છો. ભાઈ તારી ઉંમર કેટલી છે? 10 વર્ષની. ચાલતા આવ્યો છો ઠીકથી? એકલો જ? કોઈ છોકરો છે? તારું નામ શું છે? યુવરાજ. કઈથી આવ્યો છું? ખંભાતથી. કઈ જવાનું? ડાકોર. મજા આવે? કેટલી? બહુ મજા. સેવામાં શું લીધું? સેવામાં હા શું ખાધું નાસ્તામાં? હા. તો આ છે દાદા. દાદા તમે ક્યાંથી આવ્યા છો? તમે ખંભાતથી આવ્યા છો. તો મજા આવી ગઈ તમને? કેમની મજા આવી ગઈ? ચાલવાની મજા આવી ગઈ તમને? દુઃખ આમ પગ દુખાવો કાંઈ કશું જ નહીં ને? રણછોડરાયની દુઆ કોને? રણછોડરાયની. તો બોલો દ્વારિકાધીશ કી જય. તો હેલો, અમે અત્યારે મંદિરે પહોંચી ગયા છે. રણછોડરાયનું નથી પણ શંકર ભગવાનનું મંદિર છે. હવે તમને અંદર મંદિરના દર્શન કરાવીશું. તો હેલો ગાઈસ, હવે અમે જઈએ છીએ વાઘના મોંમાં. અંદર શંકર ભગવાનની બધી બહુ ઘણી બધી લિંગો છે. લિંગોના દર્શન કરાવીશું તમને. ચલો આવી જાઓ. આ છે રામેશ્વર મહાદેવ. આવી જાય મલ્લિકાર્જુન. નંબર લેજે. ત્રંબકેશ્વર. 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવજો. ઓમકારેશ્વર. તમે આ બ્લોગ જોઈ રહ્યા છે. આગળ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવી રહ્યા છે. તમે દર્શન આ છે મહાદેવ. 12 જ્યોતિર્લિંગ છે. મહાદેવને તમે દર્શન કરી રહ્યા. પછી એના પછી તમે આપણા ડાકોરના ઠાકોર એવા રણછોડરાયના પણ દર્શન તમને કરાવી. ચાલો. અહીંયા તો બહુ ભયાનક ગુફા છે. અંદર અંધારું છે. અંધારું છે. अच्छा તો હેડો ભાઈ, અમે અંદરથી નીકળી ગયા બહાર. અમે અંદરથી આવી ગયા છે બહાર દર્શન કરવા માટે. અહીં આગળ જો આપણા રણછોડરાય અહીં આગળ પધારેલા છે. વિડીયો સમાચાર ચાલે છે ભાઈ. 50 મીટરની દૂરી પર અમારું કૃષ્ણ ભગવાનનું રાધે કૃષ્ણનું રાધે કૃષ્ણનું કૃષ્ણ કનૈયાના જેનો અમને ઇંતજાર હતો 5 દિવસથી કે ક્યારે કૃષ્ણ ભગવાનનું મંદિર આવે ડાકોરની અંદર. તો અમે જેનો ઇંતજાર હતો એ અહીંથી અમારેથી ખાલી 50 મીટરની દૂરી છે. ખાલી કેટલી સાહેલભાઈ? 50 મીટરની દૂરી પર કૃષ્ણ કનૈયાનું ડાકોરનું મંદિર છે અને અમે જવાની તૈયારી છે. તમને દર્શન કરાવીશું. બહારથી કરાવીશું. અંદર ફોન એલાઉડ નથી. ફોનનું એલાઉડ છે ભાઈ? ના ભાઈ, અંદર ફોન લઈ જવા દેતા નથી. એટલે હું તમને બહારથી એમની ધજાના દર્શન કરાવી દઈશ ભાઈઓ મારા. તો મારી ચેનલની મેં બન્યા રહો અને જુઓ આગળ તમને ડાકોરના દર્શન કરાવો. હમણાં થોડાક ઢીલા થઈ ગયા છે પણ મજા આવશે. ટેન્શન ન લેવું. શકો છો ગેટ આવી ગયો છે. હવે અંદર એન્ટર થઈએ છીએ આપણે રણછોડજીના મંદિર. તો અમે હવે મંદિરે પહોંચી ગયા છે. તમને મંદિર બતાવી દઈશ. આ છે ડાકોરના ઠાકોર. દર્શન કરી શકો છો મારા ભાઈ. ડાકોરના દર્શન કરો. અંદર દર્શન કરવા જઈ રહ્યા છે ભાઈ અમે. તમે જોઈ શકો છો અહીંથી એટલે જ તમારે દર્શન થશે. આ છે ડાકોરના ઠાકોર રણછોડરાય.
હવે દર્શન કરીને નીકળી ગયા છો, ફૂલ મોજ કરી છે. રણછોડરાયના બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે, એકદમ શાંતિથી આનંદથી રણછોડજીના દર્શન થયા છે. તો બોલો રણછોડરાય કી જય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બોલો રણછોડરાય કી જય. તો હવે અમારો ડાકોરનો સફર પૂરો થઈ ગયો છે. શું થયું છે? હવે અમે જશું ઘર બાજુ, ખંભાત બાજુ જવાની તૈયારી કરી રહ્યા છે. હવે નીકળી ગયા છે. રણછોડરાયના મસ્ત રીતે દર્શન કર્યા. કેવી રીતે? ભવ્ય દર્શન થયા. રણછોડરાય કી જય. તો હેલો મિત્રો, આ બ્લોગ અહીંયા આગળ પૂરો થાય છે. તમને બ્લોગ જોયો, તમને મજા આવી હોય તો તમને કંઈક આમાં કંઈક એ લાગ્યું હોય તો કોમેન્ટ કરી શકો છો તમે આ અને બ્લોગમાં. જય ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.